વારંવાર ગર્ભપાત થતું હોય એટલે કે પ્રેગ્નન્સી આગળ ના વધતી હોય, અધૂરા મહિને ખરાબ થઈ જતી હોય તો કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ? સ્ત્રીઓને બ્લડ ટેસ્ટ કે જેમાં વિટામિન B12, વિટામિન D3 અને CBC નો રિપોર્ટ કરાવવો જોઈએ. બીજું છે હોર્મોન પ્રોફાઇલ કે જેમાં પ્રોજેસ્ટ્રોન અને પ્રોલેક્ટિન હોર્મોન સાથે સાથે T3, T4, TSH, LH, FSH અને AMH હોર્મોનના રિપોર્ટ કરાવવા જોઈએ. ત્રીજું છે થ્રોમ્બોફિલિયા પ્રોફાઇલ, ઓટો ઇમ્યુન એટલે કે લ્યુપસ રિલેટેડ કોઈ સિન્ડ્રોમ છે કે જેમાં ANA નો ટેસ્ટ કરવાનો હોય છે તે કરાવવું જોઈએ. ચોથું છે ઇન્ફેક્શન કે જેમાં ટોર્ચ ઇન્ફેક્શન, લ્યુકોરિયા અથવા વારે ઘડીએ પેશાબનો ચેપ લાગવો તો તેમાં યુરિન કલ્ચર કરવું પડતું હોય છે. પાંચમું છે BP અથવા ડાયાબિટીસ હોય તો તેમાં પણ પ્રેગ્નન્સીમાં વારે ઘડીએ ગર્ભપાત થતો હોય છે તો તમારા શુગરના રિપોર્ટ અને BPના રિપોર્ટ પણ કરાવવા જરૂરી છે. કેરિયોટાઇપિંગ, કપલ કેરિયોટાઇપિંગ કરાવવું જરૂરી છે. ઘણીવાર જેનેટિક એરરને લીધે પણ વારંવાર ગર્ભપાત થતું હોય છે. ગર્ભાશયને રિલેટેડ જે પણ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે તે પણ જોવા જરૂરી છે. આના માટે તમારે તમારા ગાયનેકનો સંપર્ક કરવો જોઈએ અને જરૂરી સલાહ અને સૂચન પ્રમાણે જે ટેસ્ટ કરવા જોઈએ તે કરાવીને પ્રેગ્નન્સીમાં આગળ વધવું જોઈએ. વધારે માહિતી માટે તમે તમારા ગાયનેકોલોજીસ્ટ કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી શકો છો. આપકા અપના ગાયનેક ડૉક્ટર દિલીપ ઇટાલિયા. નમસ્તે.